અહો આશ્ચર્યમ દેશ સૈન્યના ગૌરવ પર તિરંગા યાત્રા યોજતી હોય આણંદ રેલવે સ્ટેશન ઉપર લાખોના ખર્ચે ઊભા કરેલા સ્તંભ ઉપર પુનઃ તિરંગો ક્યાંના સવાલ ઉઠવા પામી રહ્યા છે। તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલ યુદ્ધની પરિસ્થિતિ બાદ સીઝફાયર જાહેર થવા છતાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાનને ધૂળ ચટાડતા દેશભરમાં સૈન્યના ગૌરવ ઉપર તિરંગા યાત્રા યોજાઈ રહી છે। ત્યારે આણંદ રેલવે સ્ટેશન ઉપર લાખોના ખર્ચે ઊભા કરવામાં આવેલા તિરંગા સ્તંભ પરના પુનઃ તિરંગા ક્યાંના સવાલ સાથે અહો આશ્ચર્યની સ્થિતિ સર્જાવા પામી હોવાનું જાણવા મળ્યું છે। પ્રાપ્ત વિગતો અનુસાર સપ્તાહ પૂર્વે કમોસમી વરસાદના પગલે આણંદ રેલવે સ્ટેશન પર ફરકતા તિરંગો ક્ષતિગ્રસ્ત થતાં ઉઠેલ વિવાદના પગલે રેલવે તંત્ર દ્વારા તિરંગાને સન્માન સાથે ઉતારવામાં આવ્યો હતો। જે બાદ પહેલગામની આતંકી ઘટના બાદ ભારતીય સૈન્ય દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા આતંકીઓના અડ્ડાને નામશેષ કરતા પાકિસ્તાન બોખલાઈ જતા યુદ્ધની સ્થિતિ સર્જાવા પામી હતી, જેમાં ભારતીય સૈન્ય દ્વારા પાકિસ્તાન પર ગભડાટી બોલાવતા આખરે સીઝફાયર જાહેર કરવામાં આવ્યું હતું, જેના પગલે સૈન્યની વીરતાના સન્માનમાં દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે। પરંતુ સપ્તાહ પૂર્વે આણંદ રેલવે સ્ટેશન ઉપર ક્ષતિગ્રસ્ત તિરંગાને ઉતારી લાખોના ખર્ચે ઊભા કરવામાં આવેલા તિરંગા સ્તંભ પર પુનઃ તિરંગો ક્યાંના સવાલ સાથે અહો આશ્ચર્યની સ્થિતિ સર્જાવા પામી હોવાનું જાણવા મળ્યું છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।